કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા આ બે નામ છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ ચર્ચામાં હતા. એક હતા આમ આદમી પાર્ટીના નેતા અને બીજા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા. બંને વચ્ચે ચેલેન્જબાજીઓ થઈ અને ડાયરાના કલાકારની જેમ મોરે મોરા જેવી ભાષા આ લોકોની, આ ધારાસભ્ય ગજાના નેતાઓની જોવા મળી. અને આની અંદર હવે એક નેતાનું નિવેદન સામે આવ્યું છે જે અત્યારે તો કહી શકાય કે ન ઘરના ન ઘાટના એવી સ્થિતિ એમના માટે સર્જાઈ છે, કારણ કે અત્યારે આમ આદમી પાર્ટીમાંથી પણ એમને બરતરફ કરવામાં આવ્યા છે ને અત્યારે એ કોઈ પક્ષમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા ને હવે આમ આદમી પાર્ટીમાં પણ નથી. એટલે એવા ઉમેશ મકવાણાએ હવે એક બાબતને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. આની અંદર બે મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી છે. શું ચર્ચા ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી, જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં આવ્યા અને હવે એમાંથી પણ બરતરફ કરાયેલા ઉમેશ મકવાણાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને હાલ રાજ્યની અંદર જે દુર્ઘટનાઓ ઘટી રહી છે, વડોદરા પુલ દુર્ઘટના જેવી જે દુર્ઘટનાઓ ઘટી રહી છે તેને લઈને તેમણે આ પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદની અંદર તેમણે એક પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે કોઈ પુલ હોય કે રોડ રસ્તાના જે કોન્ટ્રાક્ટ હોય છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અને એના પુરાવાઓ પણ તેમણે આ પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા. અને એ સિવાય એમણે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે ચેલેન્જબાજી ચાલી રહી છે તેને લઈને પણ વાતચીત કરી છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. તમે તાજેતરમાં ઘણા સમયથી જોયું છે કે ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ છે જે ઘટનાઓને લઈ ક્યાંક ને ક્યાંક આપણા મનમાં સવાલો અનેક ઉઠી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ તે જે ગંભીરા બ્રિજ તૂટ્યો એમાં 20 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા. ગુજરાતની અંદર અનેક એવા આજની તારીખમાં પણ એવા જર્જરિત બ્રિજ છે જે હજી તૂટવાના કદાર ઉપર છે. પણ મારા એક ધ્યાનમાં એક ખૂબ જ મહત્વનો વિષય આવેલો છે જે આપની સમક્ષ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરું છું કે મોરબીનો આ તૂટતો જ્યારે બ્રિજ 2022ની 20/10 જ્યારે તૂટ્યો તો આ બ્રિજ જે છે એ તો રાજાશાહી વખતમાં બનાવેલો હતો, એટલે કે 150 વર્ષ જૂનો હતો. પણ ક્યાંક ને ક્યાંક એને રિનોવેશનના નામે કરોડો રૂપિયા ઉધારી અને બિલો ઉધારવામાં આવ્યા હતા અને બ્રિજનું જે સ્ટ્રક્ચર હતું એ નબળું પાડી દેવામાં આવ્યું હતું. એટલે આ બ્રિજની અંદર તમે જોયું છે કે મોરબીના બ્રિજની અંદર નાના બાળકોથી લઈને મહિલાઓથી લઈને અનેક લોકો 141 કરતાં વધારે લોકોના જીવ આ દુર્ઘટનામાં ગયા હતા. તમે કલ્પના કરો કે આજે પણ એનો જે મુખ્ય આરોપી જે છે એ ખુલ્લો કરી રહ્યા છે. ત્યાર પછી પાલનપુરનો બ્રિજ હોય તો એમાં 3 લોકોના મૃત્યુ થયા હતા. મહેસાણાનો બ્રિજ હોય તો એમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. એટલે આવા અનેક બ્રિજો તૂટવાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતના રોડ ઉપર જાણે મોતનું તાંડવ ચાલી રહ્યું તેવું આપણને અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે રોડ ઉપર આપણે જવી કે આપણા ઘરેથી ઓફિસ જવી પાછા ફરવાની કોઈ ગેરંટી નથી. એ રીતના ગુજરાતમાં એક્સિડન્ટનું પ્રમાણ ભારતની અંદર પ્રથમ ક્રમાંકે અત્યારે આવી રહ્યું છે. અમારી પાસે ઓફિશિયલી આંકડો છે. જે ગુજરાતમાં સૌથી વધુ એક્સિડન્ટનો મૃત્યુ થતો હોય તો એ ગુજરાતના રોડ રસ્તાઓ ઉપર થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઊભી થાય છે અને મોટા ભાગના જે આ રોડ રસ્તા સરકારી કોન્ટ્રાક્ટરો છે એ મોટા ભાગના એક જ સમાજને આપવામાં આવી રહ્યા છે આ કોન્ટ્રાક્ટ. એનો મારી પાસે એવિડન્સ છે. એ ગંભીરા બ્રિજ હોય તો ભલે એનું કામ કરનાર એજન્સીનું નામ તમે લઈ લીજો. પણ એ એજન્સીમાં એને રિનોવેશનમાં 1 કરોડ 1 વર્ષ પહેલાં કઈ કંપનીને આપ્યા હતા એ એક જ સમાજની છે. પાલનપુરનો બ્રિજ હોય તો ભલે, મોરબીનો ઝૂલતો બ્રિજ હોય તો ભલે, અને છેલ્લા મારા બોટાદ વિસ્તારને છેલ્લા 2.5 વર્ષની વાત કરું, જેટલા પણ સરકારી કોન્ટ્રાક્ટ છે એ આરંભીના હોય તો ભલે, ત્યાર પછી પાણી પુરવઠાના હોય તો ભલે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના. ટૂંકમાં જ્યારે સરકારી કોન્ટ્રાક્ટની વાત આવે છે ત્યારે ચોક્કસ મળતિયા એક જ સમાજના વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપવામાં
આવી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર ગુજરાત માટે છે. ઓન રેકોર્ડ મારી પાસે આના આંકડાઓ છે. ત્યારે આજે નાની વાત કરું તો મારા બોટાદ જિલ્લામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો ભલે જીઆઈડીસીનું કામ બનાવવાનું હોય તો ભલે સ્કૂલની નિશાળ બનાવવાનું કામ હોય તો ભલે રોડ રસ્તાનું કામ હોય તો ભલે કે નલ સે જલનું કામ હોય તો ભલે 95% કોન્ટ્રાક્ટ જે છે એ માત્ર ને માત્ર ચોક્કસ સમાજના મળતિયાઓને જ આપવામાં આવે છે. એવી રીતના અન્ય જિલ્લાઓમાં પણ એમ છે, જેના કારણે અમે જોયું છે કે વારંવાર રોડ તૂટી જાય છે, વારંવાર બ્રિજ તૂટી જાય છે, વારંવાર બ્રિજ તૂટવાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આવી ઘટનાઓનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યું છે. ચિંતાજનક વિષય છે. જ્યારે તમે જોયું છે કે ખરેખર આ વિપક્ષે મુદ્દો ઉઠાવવાનો હોય, કોંગ્રેસે ઉઠાવવાનો હોય, અન્ય વિપક્ષે આમ આદમી પાર્ટીએ ઉઠાવવાનો હોય, જ્યારે ક્યાંક ને ક્યાંક તમે જોયું છે કે મુદ્દો ભટકાવવા, ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવા માટે અમુક ભાજપના ધારાસભ્યશ્રીઓ, અમુક આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીઓ પોતાના રાજીનામા આપવાની વાત કરે છે. એટલે કે ગુજરાતની જનતાનું ધ્યાન કે મીડિયાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાઈ દેવાનું આખું સુનિયોજિત કાવતરું આવે છે. મેં પહેલાં પણ કીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની અંદર અમુક સાયલેન્ટ એજન્ટો એમાં ઘુસાડી દીધા છે, આમ આદમી પાર્ટીની અંદર પણ સાયલેન્ટ એજન્ટો ઘુસાડી દીધા છે. એ માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ગુજરાતમાં, એ અગ્નિકાંડની ઘટના હોય તો ભલે, બ્રિજ તૂટવાની ઘટના હોય તો ભલે, એ મુદ્દાઓનું ધ્યાન વિપક્ષના ધારાસભ્યો અન્ય જગ્યાએ ભટકાવવાનું કામ ષડયંત્ર કરી રહ્યા છે. તાજેતરમાં જોયું હશે કે ભાઈ વિસાવદરના ધારાસભ્યશ્રીએ હજી વિધાનસભાના શપથ પણ નથી લીધા, ત્યાં એ મોરબીના રોડ રસ્તા એને ખાડા દેખાઈ રહ્યા છે. પહેલા તો એના ખરેખર વિષય એના વિસાવદરમાં કેટલા પુલો જર્જરિત છે, રોડ રસ્તા કેટલા છે, ખરેખર વિસાવદરની જનતાને ચિંતા કરવાની હોય, નહીં કે ભાજપના ધારાસભ્યની રાજીનામા આપવાની વાત કરવાની. એટલે કે આખું જે સુનિયોજિત જે કાવતરું છે એ કમલમમાંથી ઘડાયેલું છે. આજે તમે જોયું છે કે ભાઈ કોંગ્રેસ પણ અત્યારે બ્રિજની ઘટનાના મુદ્દા નથી ઉઠાવતી, ધારાસભ્યના રાજીનામાના મુદ્દાઓ ઉઠાવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ છે એ કમલમના ઈશારે આખું સુનિયોજિત કાવતરું ઘડી અને કમલમના ઈશારે મુદ્દાઓ ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. એટલે મેં પહેલાં પણ કીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં પણ અમુક લોકોને જીતાડવામાં આવ્યા છે, અમુક લોકોને એન્ટર કરાવવામાં આવ્યા છે, જે માત્ર ને માત્ર ભાજપનું જ કામ કરી રહ્યા છે. કોંગ્રેસમાં પણ એવા ઘણા બધા ભાજપના એજન્ટો છે જે ગુજરાતની જનતાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાવવાનું કામ કરી રહ્યા છે. આજે મેં તમને કીધું કે આ જે મારી પાસે છે એ આખું એવિડન્સ સાથે હું લઈને આવ્યો છું કે ભાઈ મોટા ભાગના તમે માહિતી માંગી લેજો, મારી પાસે માહિતી છે. મોટા ભાગના આરએમબીના જે કોન્ટ્રાક્ટ જે છે એ એક જ ચોક્કસ સમાજને જ આપવામાં આવી રહ્યા છે. પાણી પુરવઠાના પણ કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજને એક જ કોન્ટ્રાક્ટરને મોટા ભાગના આપે, અને સૌથી મોટી ઘટના બનતી હોય તો આના કારણે જ બની રહી છે. એટલે આજે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત માગણી કરી છે કે સરકારી જે કોન્ટ્રાક્ટ તમામ જે છે એમાં માત્ર કોઈ એક સમાજના જ કોન્ટ્રાક્ટરને કામ ન આપવામાં આવે, એમાં પણ સરકારી કોન્ટ્રાક્ટમાં એસસી એસટી ઓબીસીને કોન્ટ્રાક્ટ અનામત આપવામાં આવે, અને સાથોસાથ જે રીતના પ્રાઇવેટ કંપનીઓમાં પણ એક જ સમાજનું ચોક્કસ પ્રભુત્વ છે જેથી કરીને અનામત એમાં પણ દાખલ કરવામાં આવે. તે આજે મેં લેખિત મૌખિક માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે માંગણી કરી છે. ઉમેશ મકવાણાનું એવું કહેવું છે કે રોડ રસ્તાના અને પુલના આવા જે બધા કોન્ટ્રાક્ટ હોય છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોને જ આપવામાં આવે છે. હવે ઉમેશ મકવાણા આ ઈશારો કોના તરફ કરી રહ્યા છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.